જય માતાજી, કેમ છો મિત્રો? મજામાં? અમે બંને જણ આજે જઈ રહ્યા છીએ પાવાગઢ. આજે તારીખ છે 11 અને હવે આપણે ઘરેથી નીકળી રહ્યા છીએ પાવાગઢ માટે. અને અહીંયા છે નિર્મા. તો ચલો દોસ્તો, આપણે નાઈ ધોઈને તૈયાર થઈ ગયા છીએ. 11 વાગે છે 12. લગભગ આપણે કેળવરમાં જવાનું છે. ત્યાંથી મારા ઘરે જઈશું અને હેલ્મેટ લઈને અને કપડાં ચેન્જ કરીને પછી અમે નીકળી જઈશું પાવાગઢ. ચલો ચલો, જય માતાજી. દાદા તો ગાઈસ, જસ્ટ આપણે પહોંચી ગયા છીએ માં અંબિકા માતાજીના મંદિરે, અંબાજી ધામ. જુઓ તમે, સામે માની ધજા છે, તો દર્શન કરી લો. અને જસ્ટ આપણે પહોંચી ગયા છીએ માની ધજા લેવા માટે. તો વિડીયો પર એન્ડ સુધી બન્યા રહેજો. હવે આપણે અહીંયાથી ધજા લઈ લઈએ અને પછી આપણે આગળનો સફર ચાલુ કરીએ. તો ગાઈસ, આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ ઘરે અને જસ્ટ ધજા પાછળ બોધ દીધી છે. જુઓ તમે, તમને ખોલીને બતાવું. જો આ રીતે. તો હવે પહોંચશું આપણે ખેડબ્રહ્મા. ખેડબ્રહ્માથી વડાલીથી આપણા મિત્ર આવી રહ્યા છે, તો પહેલાં ત્યાં પહોંચીએ. ચલો દોસ્તો, આપણે ટેલર ચેન્જ લુગડા કાઢી નાખ્યા છે. તો હવે આપણે જઈશું. અનિલભાઈ આવી ગયા છે. લાઈક કરજો, શેર કરજો, ફોલો કરજો, વિષ્ણુભાઈ સપોર્ટ કરજો. ચાલો તો ગાઈઝ, આપણા પરમ મિત્ર ધરમભાઈ જોડે આપણે આવી ગયા છીએ. 2 વાગે બપોરના. તાપ લાગે છે બહુ. હવે ઊંઘ ચડવા લાગી છે, પણ હવે એવું કરી જવું પડશે. માના દર્શન કરવા હોય તો તકલીફ તો લેવી પડશે. તો વિડીયો પર એન્ડ સુધી બન્યા રહેજો. હવે આવે છે. તો ગાઈસ, ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ ઈડર અને જસ્ટ અહીંયાથી આપણા મનહરભાઈ લઈ રહ્યા છે ધજાઈ એમને પણ. તો માને ધજા લઈ લઈએ અને આ છે ઈડરના સર્કલ. અને જસ્ટ આપણે અહીંયાથી હવે સફર ચાલુ થાય છે. બાકી તો આપણે 540નું પેટ્રોલ નખાઈ દીધું છે અંદર આપણી સિટી એક્સની બસની અંદર. તો કોઈને જવું હોય તો કેટલું એવરેજ આપે છે, આપણે ફૂલ ડિટેલ સાથે જાણકારી શેર કરશું. તો પાછળની સાઈડે ઈડરિયો ગઢ છે, એ પણ તમે જોઈ શકો છો. તો મિત્રો, હવે તમને મળાવવા હું જઈ રહ્યો છું અમારા હિંમતનગરના સુપરસ્ટાર રાઇડરને. કેમ છો બધા? અત્યારે વિષ્ણુભાઈ આવે છે અમારા ઓફિસે અને જઈ રહ્યા છે પાવાગઢ. તો સૌથી પહેલાં તો એમની જર્ની બહુ સેફ થાય એના માટે ઓલ ધ બેસ્ટ. અને અમારી પ્રાર્થના કરજો ત્યાં જઈને. 5 વાગી રહ્યા છે ગુજુભાઈને. દાદા તો ગાઈસ, અત્યારે વાગી ગયા છે 6 અને અમે અડધા સુધી પહોંચ્યા છીએ. અને જસ્ટ અહીંયા ખાવા માટે ભેળ ને દાબેલી ખાવા માટે ઊભા રહ્યા છીએ. અમારે ખાય છે ભેળ, મને લાગે છે ભૂખ. તો ગાઈસ, બહુ ભૂખ લાગી છે એમ કહીશું, કારણ કે સવારથી નીકળ્યા હતા. ટાઈમ તહેસ નહેસ થઈ ગયો છે. અહીંયાથી હવે 150 કિલોમીટરના અંતરે પાવાગઢ છે. તો આપણે પહોંચી ગયા છીએ અત્યારે બાયડ. અને બાયડની અંદર આપણે વાગી ગયા છે 7, 7:30.
આપણે પહોંચી ગયા છીએ આ સામેની સાઈડે. આ ઉપર તમને દેખાય છે આ છે પાવાગઢ. પાવાગઢ વાગ્યા છે 10:30 ને 30 મિનિટ થઈ છે. ગાઈસ પાવાગઢ ચાંપાનેર પહોંચી ગયા છીએ અને આ જુઓ તમે ફતેહ રાજાનો કિલ્લો સામે. અમે આજે આવેલા હતા પાવાગઢની અંદર. કાલે 1 વાગ્યાથી આપણે નીકળ્યા હતા. બીજો દિવસ છે અને આજની નાઈટ આપણે પાવાગઢની અંદર કરી હતી. જે આપણી આ રૂમ છે તો 500 રૂપિયાની અંદર અમારી રૂમ આ પડી હતી. આ છે ડબલ બેડની રૂમ. પાયલ ભાભી અને નિર્મા બંને તૈયાર થઈ રહ્યા છે. હા, રેડી થઈ ગયા છે. ઉપરની સાઈડે આ મંદિર છે. જસ્ટ જુઓ તમે. જો તો ગાઈસ રાત્રે આપણે અહીંયા રોકાયા હતા અને અહીંયા છે બાઇક પાર્કિંગનું. આપણી બાઇકો અહીંયા છે. જો તમે સરસ રીતે પાર્કિંગ કરી લીધી છે. તો હવે આપણે નીકળી રહ્યા છીએ. તો ગાઈસ ચાંપાનેરથી આ ઉપરની સાઈડે જવાનો દ્વાર છે અને ઉપરની સાઈડે મંદિર છે. આ છે દ્વાર. હવે જવાનું છે આપણે ઉપર. અને તમે પણ અહીંયા આવો છો અને તમારી જોડે પોતાનું વાહન નથી તો તમને આ જે શેરિંગ જીપો દેખાય છે પર પર્સનની ટિકિટ 50 કે 40 રૂપિયા છે. 50 રૂપિયા જેવી છે. તો તમે એને આ લઈને છે પાવાગઢના જે દ્વાર છે ત્યાંથી જે ચડવાનું સ્ટાર્ટ થાય છે જ્યાંથી સીડીઓ છે ત્યાં સુધી પહોંચાડી દેશે. પાર્કિંગ અહીંયા તમે 4 વ્હીલ 2 વ્હીલ પાર્ક કરી શકો છો. 2 વ્હીલનો ચાર્જ 50 રૂપિયા 100 રૂપિયા એવો છે. ગાઈસ ફાઇનલી ચા આવી ગઈ છે. હા, ચા આવી ગઈ છે અને હવે ચા પી લઈએ. તો ગાઈસ અહીંયાથી આ છે દ્વાર. અહીંયાથી સીડીઓ ચાલુ થાય છે. તો ગાઈસ આ જગ્યાના તમે બહુ બધા વિડીયો જોયા હશે જે ચુંદડીવાળા વિડીયો હોય છે. આપણે અડધે સુધી પહોંચી ગયા છે. હવે આપણે નજીક આવી ગયા છે મંદિરના નજીક. બહુ થાક લાગ્યો છે. અહીંયા ઉભા છે સોડા શરબત પીવા માટે. લીંબુ શરબત પીવા લો લો. તો હવે આપણે આ ગયા લીંબુ શરબત. હા. તો ગાઈસ ફાઇનલી આપણે દ્વાર ઉપર પહોંચી ગયા છીએ અને આ લાસ્ટ દ્વાર છે. जो मंगानी एंट्री था माहौल जोनेला અરે વાલા ખેડ બ્રહ્માથી સ્પેશિયલ આવ્યા હોય પાવાગઢ અને ગરબા ના કરીએ એવું તો ભણે જ નહીં. તો હાલો મિત્રો અહીંયા પાવાગઢ ઉપરની સાઈડે આવો છો તો તમને આ જે તળાવ છે દૂધિયું તળાવ તેની સાથે જોડે જ અહીંયા તમને ભોજનાલય જોવા મળી જશે ફક્ત 20 રૂપિયાની અંદર. हाय हेलो हम तो चले घर पे. તો ગાઈસ આપણે સરસ મજાની જગ્યા જોવા માટે અત્યારે જઈ રહ્યા છીએ. તો ગાઈસ પાવાગઢ આયા હોય અને આ વ્યૂ કેટલાય જોયો છે કોમેન્ટ ચોક્કસથી કરજો. બાકી તો અહીંયાથી વ્યૂ જુઓ તમે ખાલી.